જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નેક બેલ્ટનું વિતરણ કરાયું। ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના ચાઇનીઝ દોરાથી થતી ગંભીર ઇજાઓ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને વડોદરાના પરિવાર 4 રસ્તા પાસે આવેલી સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વાહન ચાલકો માટે નેક બેલ્ટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી ગળા કપાવાના અનેક બનાવો સામે આવે છે। ખાસ કરીને ચાઇનીઝ દોરા કારણે ગળા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતી હોય છે અને કેટલાક કિસ્સાઓમાં મોતના બનાવ પણ બનતા હોય છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સવિતા હોસ્પિટલ દ્વારા જનજાગૃતિ સાથે સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। અભિયાન અંતર્ગત પરિવાર 4 રસ્તા ખાતે વાહન ચાલકોને 5000થી વધુ નેકબેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વાહન ચાલકોને પતંગના દોરાથી થતી ઇજાઓ અંગે માહિતગાર કરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। આ અંગે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના એમડી ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન થોડી સાવચેતી રાખવામાં આવે તો અનેક ગંભીર અકસ્માતો ટાળી શકાય છે। નેકબેલ્ટ વાહન ચાલકો માટે જીવ બચાવનારી સાબિત થઈ શકે છે અને દરેક વાહન ચાલકે તેનો ઉપયોગ કરવો જોઈએ। સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિવાર 4 રસ્તા ખાતે આજે નેક બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી ભવ્ય રીતે આપણા ગુજરાતમાં થતી હોય છે અને આપણે બધા સૌ જાણીએ છીએ। અમારે એક સામાજિક સંદેશ પણ આજે આપવો હતો કે તમે તમારા વ્હીકલ ચલાવતી વખતે અને સાથે સાથે તમે ધાબા પર જ્યારે પતંગ ચગાવવા ચડો છો ત્યારે તમારે આ સેફ્ટી બેલ્ટનો યુઝ કરવો જોઈએ। અમારી પાસે એઝ અ હોસ્પિટલ એસોસિએશન અમારી પાસે મેક્સિમમ નંબર ઓફ કેસીસ એવા આવે છે કે જે રોડ ટ્રાફિકની સાથે સાથે ધાબા ઉપર એમને મેજર ઇન્જરી થયેલી હોય છે। 100થી પણ વધારે કેસીસ અમે ગયા વર્ષે રિપોર્ટેડ કરેલા હતા। સો આ વર્ષે પણ અમને આ 5000થી 10000 બેલ્ટનું વિતરણ કરવાનું અમે નક્કી કર્યું અને આજે 100થી પણ વધારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ અને સ્ટાફના મેમ્બર્સ ડોક્ટર્સ આજે અહીંયા ઉપસ્થિત છે અને તમે જુઓ છો ચારે તરફથી એ લોકો બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે।